હેલો એવરીવન. આલુ પરોઠા, મિક્સ વેજીટેબલ પરાઠા, ચીઝ પરાઠા આપણા સૌના પ્રિય હોય છે. તો આજે પણ હું તમારા સૌ માટે એક એવી જ પરાઠાની રેસીપી લઈને આવી છું. તે છે તોફુ પરાઠા. તોફુ એ સોયાબીનમાંથી બનતું પનીર છે, જે નોર્મલ પનીર કરતાં ખૂબ જ હેલ્ધી અને ન્યુટ્રિશિયસ હોય છે. તો ચાલો તેની રેસીપી જોઈએ. તે માટે આપણે બાઉલમાં લઈશું છીણેલું ગાજર. ત્યારબાદ તેમાં આપણે એડ કરીશું બાફેલી મકાઈ ક્રશ કરીને. ત્યારબાદ તેમાં આપણે બાફેલા બટાકાનો માવો લઈશું અને ત્યારબાદ તેમાં આપણે એડ કરીશું તોફુ. તોફુમાં ફેટની માત્રા ઘણી ઓછી હોય છે અને ફાઈબર ઘણું વધારે હોય છે. ત્યારબાદ તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે એડ કરીશું મરચું, હળદર, મીઠું, ખાંડ અને લીંબુનો રસ. આપણે તેમાં ધાણા પણ એડ કરી શકીએ છીએ. સ્પાઇસીસની માત્રા તમે ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો. ત્યારબાદ તેમાં આપણે પ્રોપર મિક્સ કરી લઈશું અને એનું સ્ટફિંગ બનાવી લઈશું. પરાઠા બનાવવા માટે આપણે નોર્મલ જે રોટલી બનાવતા હોય છે તેનો જે લોટ બાંધ્યો હોય છે તેવો જ લોટ બાંધવાનો છે. તે લોટમાંથી આપણે પરાઠા વણી લઈશું. થોડી નાની સાઇઝનું તમે થિકનેસ જોઈ શકો છો કઈ થિકનેસ રાખવાની છે. ત્યારબાદ તેમાં આપણે વચ્ચે સ્ટફિંગ ભરીશું. આપણે સ્ટફિંગ થોડી વધારે માત્રામાં ભરીશું, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. ત્યારબાદ પોટલી વાળતા હોય તે રીતે આપણે બધી સાઇડ્સને કવર કરીને એક પોટલી જેવો શેપ આપી રહીશું. તે કર્યા બાદ જો ઉપર થોડો લોટ વધારે હોય તો આપણે તેને રિમૂવ કરી શકીએ છીએ અને તેને પ્રોપરલી પછી પ્રેસ કરીને આપણે ફરીથી રોટલીનો લુવો બનાવતા હોય તેવું કરી દેવાનું છે. ત્યારબાદ તેને બહુ પતલું અને બહુ જાડું નહીં, એમ મીડિયમ થિકનેસનું વણીને એક ગરમ તવા ઉપર શેકવા માટે મૂકી દઈશું. 2-3 મિનિટ બેઉ સાઈડ શેકાઈ જાય ત્યારબાદ તેલ મૂકીને તમે ઘી કે બટર પણ યુઝ કરી શકો છો. બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે પ્રોપર આપણે શેકી લઈશું. આપણે અહીંયા પણ શેકવાની ટાઈમિંગ વધારે ઓછું કરી શકીએ. ક્રિસ્પી ભાવતું હોય તો વધારે કરી શકીએ છીએ. જોઈ શકો છો આપણા પરાઠા રેડી છે. તો આપણા હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી એવા તોફુ વેજીટેબલ પરાઠા રેડી છે. જો તમને રેસીપી ગમી હોય તો સબસ્ક્રાઈબ, શેર અને લાઈક કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.